ઓકે. હવે આજે પેલી વાત કરીએ કે ભઈ 1 મિલિયન પેલામાં 1.5 મિલિયન હતા. આપણે ખાલી મિલિયન સિમ્પલ એક્ઝામ્પલ માટે લઈએ કે ભઈ મિલિયન લાવવા ક્યાંથી? ભેગા ક્યાંથી કરવા? તો તમે જો 8% એન્યુઅલ રિટર્ન આવતું હોય ને એવી કોઈ વસ્તુઓમાં મૂકો ને પૈસા ઓન એન એવરેજ 8% દર વર્ષે. તો $500 તમે એમાં મૂકી રાખો ને તો તમે 33 વર્ષમાં તમારી જોડે મિલિયન થઈ જાય. 1000 મૂકી રાખો તો 26 મિલિયન થઈ જાય. 2000 મૂકી રાખો દર મહિને. ઓકે. તો 18 વર્ષમાં થઈ જાય અને જો 5000 મૂકી શકો દર મહિને તો 11 વર્ષમાં તમારી જોડે 1 મિલિયન થઈ જાય. હવે અત્યારે કદાચ ઘણા લોકોને એ રકમ મોટી લાગતી હશે પણ નથી એટલી મોટી. એ રકમ અને આઈ ડોન્ટ નો કોણ કેટલી એજનું છે પણ તમારી જેમ એજ થશે ને અને જો તમે અમુક સ્પેસિફિક ફિલ્ડમાં હશો તો એટલી ઇન્કમ તો થઈ રાખવાની છે અને પાછા આપણે જેમ જો કદાચ સિંગલ હોય તો પછી તમે મેરેજ કરશો તો બે જણની ઇન્કમ ભેગી થશે, ખર્ચાય થોડા વધશે, ઇન્કમ બી વધશે, રાઈટ? તો આ જે નંબર જો અત્યારે ઇમ્પોસિબલ લાગતો હોય ને તો એ હંમેશ માટે ઇમ્પોસિબલ નથી રહેવાનો. પણ વસ્તુ એ છે કે ભાઈ અત્યારે જો 500 કરી શકતા હોય તો 500 થી ચાલુ કરવાનું. પછી ધીરે-ધીરે જેમ પૈસા તમે વધારે ઇન્વેસ્ટ કરી રાખશો એમ આ ટાઈમ બી ઓછો થતો રાખશે તમારા ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ રહેવા કે એ પોઈન્ટ સુધી પહોંચવા માટે. હવે આ એક ટ્રેપ ઘણા લોકો બહુ ફોલ કરે છે કે ભાઈ વેલ્ધી અને રિચમાં બહુ ફરક છે. અને આ જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું છે ને કે ભાઈ બધા ફેન્સી ગાડીઓમાં ફરતા હોય કે મોટું ઘર હોય ને એના ફોટા પાડીને મૂકતા હોય તો આપણને એ જોઈને એવું થાય કે યાર એ બધા ખરેખર પૈસાદાર છે. પણ પૈસાદાર કઈ ટાઈપના પૈસાદાર છે? વેલ્ધી છે કે રિચ છે, રાઈટ? એમાં ફરક શું? તો રિચ માણસ હોય ને એનું કે વોન્ટ ટુ બી રિચ કે વોન્ટ ટુ લુક રિચ કે ભાઈ બીજાને બતાવવું હોય કે પૈસા છે. એ કેવી રીતે વિચારે કે ભાઈ આઈ નીડ ટુ હેવ હાઈ ઇન્કમ સો આઈ કેન સ્પેન્ડ લેવિશલી રાઈટ નાઉ. કે ભાઈ મારે એટલા બધા પૈસા જો કે મારે ખર્ચો કરવો હોય કરી શકું. પછી મારી જે લાઈફસ્ટાઈલ છે રિક્વાયર્સ અ રિલાયેબલ પે ચેક. કારણ દર મહિને આટલા તો આવવા જ જોઈએ જોબમાંથી. એટલે એ વધારે મહેનત કરે, વધારે ટાઈમ એને જોબમાં આપવો પડે. તો ઘરે ગાડી તો પડી છે, મોટું ઘર તો છે પણ એન્જોય કરવા માટેનો ટાઈમ નહીં હોતો. કેમ? કે ભાઈ પૈસા કમાવાના છે તો એનું મોર્ગેજ ભરી શકે. બીજું છે કે ભાઈ આઈ મસ્ટ ઓન ધ બેસ્ટ કાર કે ભાઈ બિગેસ્ટ હાઉસ ઇવન ઇફ આઈ હેવ લોટ ઓફ ડેટ. કે ભાઈ દેવું હોય બેંકનું તો એ મોટું જેને લાગે છે ને કે ભાઈ આ બધું અફોર્ડ કરી શકું છું. એ રિચ થવાની મેન્ટાલિટી કે રિચ દેખાવાની મેન્ટાલિટી છે. એનાથી થોડું દૂર રહેવાનું. વેલ્ધી મેન્ટાલિટી રાખવાની કે ભાઈ વેલ્ધી માણસ હોય ને એ કેવું હોય, આમાં જો આ પિક્ચરમાં તમે જોયું હશે કે ભાઈ આ બેન છે, આમ નહીં લાગતું કે એની જોડે બહુ બધા પૈસા હશે પણ ટ્યુઝડે ઇવનિંગમાં કૂતરાને લઈને ફરવા નીકળી છે, રાઈટ? સો ઇટ્સ લાઈક કે ભાઈ એ વેલ્ધી માણસ જે હોય ને એ એવું થિંક કરે કે ભાઈ આઈ પ્રાયોરિટાઇઝ બિલ્ડિંગ માય સેવિંગ. પહેલાં સેવિંગ ને ઇન્વેસ્ટિંગનું એક સ્ટ્રક્ચર મારું બનાવી લેવા દો. બાકી ફેન્સી ગાડી ને બધું તો ઠીક છે. પછી માય મેઇન ગોલ ઇઝ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ. સો આઈ ડોન્ટ હેવ ટુ ડિપેન્ડ ઓન અ જોબ. કે ભાઈ એક જગ્યાએથી જ પૈસા આવતા હોય એ એના ઉપર ટોટલ ડિપેન્ડન્ટ તમારે ના રહેવું પડે. એવું કરો તો, રાઈટ? તો થિંકિંગ એવી હોવી જોઈએ કે તમે ફાઇનાન્શિયલી ફ્રી કેવી રીતે બનો, વેલ્ધી કેવી રીતે બનો, રિચ કેવી રીતે બનો એવું. આ ભાઈ છે, એક એક્ઝામ્પલ તરીકે લઈએ કે ભાઈ 250K સેલરી આવતી હોય પણ જો મોટી ગાડી હોય, ઘરનું મોટું મોર્ગેજ ભરવાનું હોય અને બધું પે કર્યા પછી જો 200K ખાલી એના એક્સપેન્સમાં જ જતા રહેતા હોય તો અને 250 તો ટેક્સ પહેલાના છે, રાઈટ? એના પછી વધશે કેટલા? તો આવે છે એના કરતાં તો વધારે ખર્ચો થઈ જતો હોય. તો એ પહેલો રૂલ હોવો જોઈએ કે ભાઈ જેટલા આવે છે એનાથી વધારે તો ખર્ચો ના થવો જોઈએ. કેટલો ઓછો થઈ શકે કે જેના કારણે હું અમુક ટકા સેવ ને ઇન્વેસ્ટ કરી શકું, એના ઉપર ફોકસ કરવાનું.